અવર ચેનલ ડેડી એન્ડ ડોટર્સમાં આજે આ ટાઈમ એ બધું કેવી રીતે જોવાનું તે પપ્પા શીખવશે. તો ચાલો પપ્પા. ઓકે, તો આ મારી છે મોટી દીકરી આરવી અને આ મારી નાની દીકરી ચારવી અને હું છું વિશાલ. સો વેલકમ ટુ અવર ચેનલ ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ. આજે અમે ટાઈમ કઈ રીતે જોવાનો તે શીખીશું, કારણ કે આરુબેનને હજુ ટાઈમ બરાબર જોતા ફાવતું નહીં હતું. તો જોઈ લઈએ આરુને કેટલી સમજ પડશે, કઈ રીતે પડશે. પણ એ સમજવા માટે અમે શું કર્યું છે કે એક આ ઘડિયાળ બનાવી છે. તમે મારા પ્રીવિયસ વિડીયોમાં જોયું હશે કે આ ઘડિયાળ અમે કઈ રીતે બનાવી, અને આ પ્રેક્ટિસ કરવા માટે જ અમે બનાવી છે. તો આરુબેન, હવે સમજી લઈએ જરાક પહેલાં કે કઈ રીતે આપણે સમય જોવાનો. બરાબર, તો આ છે આપણો 1 2 3 4 8. હા, આ આપણો અવર હેન્ડ ઓર કલાકનો કાંટો. કલાકનો કાંટો એવું ઇંગ્લિશમાં કહેવાય. કલાકનો કાંટો છે. અને આ શેનો છે? મિનિટનો કાંટો. એને મિનિટ હેન્ડ કહેવાય. શું કહેવાય? મિનિટ હેન્ડ. અને આને અવર હેન્ડ એટલે કલાકનો કાંટો. બરાબર, ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ અવર હેન્ડ એન્ડ ઇટ્સ અ મિનિટ હેન્ડ. ત્રીજો એક આવે સેકન્ડનો કાંટો, જે આપણને આ ઘડિયાળમાં જોવા મળે છે. જુઓ, છે ને? જુઓ, છે ને? આ ઘડિયાળમાં આપણને સેકન્ડ કાંટો પણ છે, જે જલ્દી જલ્દી ફરે છે. પણ આપણે એને ધ્યાન આપવાનું નથી હમણાં, કારણ કે હમણાં આપણે ધ્યાન આપીશું. હા, ચાલો. તો આ શું આપેલું છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 0 બી છે અને 60 બી છે. ઓકે, હા. તો આ તારા કલાક બતાવે. શું બતાવે? કલાક. એટલે એ કોને જોવાનું? તો જે અવર હેન્ડ છે, અવર હેન્ડ જો 1 પર હોય તો એ 1 o'clock થાય. પણ એ 1 ને 2 ની વચ્ચે હોય ત્યારે તમારે શું જોવું પડશે કે મિનિટ હેન્ડ ક્યાં છે. બરાબર, મિનિટ હેન્ડ એ તમારો જો 1 પર હોય તો એ જોવાનું કેટલી મિનિટ થઈ. તો મિનિટ અહીંયા આપેલી છે. સો એ મિનિટ તમારી શું બનશે? 12 પછી 1 2 3 4 5 એટલે 1 પર આવશે તો 5 મિનિટ થશે. પછી 6 7 8 9 2 પર આવશે તો 10, પછી 11 12 13 14 3 પર આવે તો 15, પછી 16 17 18 19 4 પર આવે તો 20 21 22 23 24 5 પર આવે તો 25 26 27 28 29 એન્ડ 6 પર આવે તો 30 31 32 33 34 35 એટલે 7 પર જો મિનિટ હેન્ડ હોય તો 35 મિનિટ થાય. એ જ રીતે 8 પર હોય તો 40, 9 પર હોય તો 45, 10 પર હોય તો 50 અને 11 પર હોય તો 55 ને હા 56 57 58 59 મિનિટ પછી 12 પર જો કાંટો આવી જાય ધેટ મીન્સ 60 મિનિટ થઈ ગઈ. એટલે પાછું કાથી શરૂ થાય? 0 થી 1 2. બરાબર, હા. હવે આપણે જોઈએ તો આ છે હમણાં અવર હેન્ડ શેના પર છે? તો 3 પર છે. અને મિનિટ હેન્ડ 12 પર છે. ધેટ મીન્સ ઇટ્સ ધ 3 o'clock. શું છે આ? એટલે 3 વાગ્યા. બરાબર ને? સીધી રીતે બોલીએ તો 3:00. કેટલા? 3:00. ધેટ મીન્સ 3 hour and 0 minute. ધેટ ઇઝ 3 o'clock. તે જ રીતે હવે મને આ કે કેટલા વાગ્યા છે? તે કેટલા વાગ્યા છે? 2 o'clock. ઇટ્સ 2 o'clock. વેરી ગુડ. 4 o'clock. વેરી ગુડ. 3 o'clock. આપણે આમ લઈ લઈએ બેટા, Okay. તમારે ફાવે આ રીતે. બરાબર ને? અને આમ દુગાડી. આનો કેટલા વાગ્યા? 8 o'clock. બરાબર ને? કેટલા વાગ્યા? 10 o'clock. 11 o'clock. 12 o'clock. અરે વાહ! તો ધેટ મીન્સ તને આટલું જોતા તો આવડી ગયું. બરાબર છે? હવે તારે શું કહેવાનું છે કે ભાઈ મિનિટ હેન્ડ અને કલાકનો કાંટો બંનેઓને જોવાનું. બરાબર, કેટલા વાગ્યા? આને હજુ ક્રોસ કર્યો નથી તો 1 વાગેલા તો કહેવાય ને. આ શું? અહીંયા છે, અહીંયા 36 પર. કેટલા વાગ્યા છે? 1:30. 1:30. બરાબર, ધેટ મીન્સ તારે શું જોવાનું બેટા કે અહીંયા આ જે અવર હેન્ડ છે બેટા, થોડું કામથી રહે ને કેમેરામાં તો આવી જાય. અવર હેન્ડ છે તે તારો જે નંબરને પાસ થયો હોય
તે જોવાનું. અહીંયા 1 નંબરને પાસ થયો છે, દેટ મીન્સ ઇટ્સ 1 o'clock ઓર 1:30 સોરી, ઇટ્સ 1:30. ચીંકુ, આમાં ચીંકુબેનને પણ અમારે શીખવવાનું છે. ચીંકુબેનને પણ જોવા હતા કે ચીંકુબેન પેલા 1 to 10 શીખવું પડે પહેલાં. ચીંકુબેન કરાવે પપ્પા શીખવે. આ અમારો ચીંકુબેન છે. ચીંકુબેન પાછળ જતા રહ્યો. સો ચાલો સારું, હવે જોઈએ. ઇટ્સ 1:30. હવે મને કહેજો હવે શું થયું છે. કેટલા વાગ્યા? 20:43. વાગ્યા કેટલા? વાગ્યા 20 ને મિનિટ છે 40. નીચે વાગ્યા કેટલા? 3:43. બરાબર ને? ઓ 43 કા. તો આ જ રીતે ઘડિયાળ જોવાનું હોય છે. અમે અમારા ચીંકુ સાથે મળીને આરું ચીંકુ અમે ઘડિયાળ જોઈએ. બરાબર. બીજું એક બેટા સમજાવી દઉં. આ તને એટલું ખબર પડી કે 10:30 10:45 બોલવાનું, પણ હવે બીજું શું બોલવાનું આવે તે તમને પપ્પા સમજાવે. બીજું જે બોલવાનું આવે છે તે સારું બેન. ચીંકુબેન થોડીક વાર પપ્પાને જરા કઈ વાર જોઈ દેવા દે ને, પપ્પા તને સમજાવે. જો પપ્પા સમજાવે કે રીતના જોવાનું તે હે ને. ચાલો આરું પાછળ આવી જાઓ. બરાબર. તો કેવી રીતે જોવાનું શું કહેવાય? તો ધારો કે આ 5 મિનિટ હોય ને આ 5, તો શું કહેવાય? 5:05. 5+5 પાસ્ટ 5 એટલે 5 વાગ્યા અને 5 મિનિટ થઈ ગઈ છે. 5 o'clock કેમ નહીં કહેવાય? 5 o'clock તું હમણાં એટલું યાદ રાખ, 5 બરાબર. આ 5 ને 2 માં પછી કરીએ બરાબર. આ કેટલા થયા? પણ હજી બે ટપકા એક્સ્ટ્રા આપલા હોય તે આ કેટલા થયા? 20 30 ના 6 26 બરાબર કરો. ના કેટલા કલાક થયા અને કેટલી મિનિટ થઈ? આ રીતે બોલો. ઓકે મિનિટ છે 20 ને વાગ્યા છે 6 એટલે 26 એવી રીતના બોલાય? ના હા, કઈ રીતે બોલાશે? 20 પહેલા મિનિટ બોલાય કે પહેલા કલાક બોલાય? 6:20 યસ, ઇટ્સ 6:20. તો આ જ રીતે તમે પણ ઘડિયાળ બનાવીને છોકરાઓને પ્રેક્ટિસ કરી શકો. આમાં જ પછી તમે પેલું 6:15 10 to 10 or 10:15 એ પણ તમે અંદર એડ શીખવી શકો. બરાબર. તમે આ જ રીતે શીખવાના છે. અમે શીખવી દઈએ, પણ અમારો આજે ચીંકુબેન છે ને થોડોક ધમાલે ચડેલો છે એટલે અમે પછી શીખીશું. ચલો બાય બાય કહી દો બેટા. આવું હોય તો શું કહેવાય? ઇટ્સ 6:30. 6:30 યા. ચલો બાય બાય કહી દો. સે બાય બાય. બાય બાય કહી દો. સો બાય બાય. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલ પર તમને આવા જ અમારી દુનિયાના દરરોજના નવા વિડીયો જોવા મળશે. પ્રોમિસ કરીએ છીએ કે દરરોજ અમે એક વિડીયો મૂકીએ, પણ કોઈક વાર બિઝી શિડ્યુલમાં રહી પણ જાય છે. અમારા ચીંકુબેનનું શિડ્યુલ થોડું બિઝી હોય છે, તો એના કારણે અમારે વિડીયો કદાચ નહીં પણ મુકાય. પણ અમારા વિડીયો જોયા કરજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, ટેપ કરી દેજો કે જેનાથી અમારા જે નવા વિડીયો આવશે તો તમને નોટિફિકેશન આવી જાય. અને બસ આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો કે ભાઈ તમારે આવું જ કંઈક બીજું કંઈ જાણવું હોય કાં તો તમારી પાસે કોઈ નવી ટેકનિક હોય તો અમે પણ એ ટેકનિકને ફોલો કરીએ. એટલે કંઈ પણ છોકરાઓને કંઈક શીખવવા માટે તમારી પાસે કોઈ નવી ટેકનિક હોય, ABCD શીખવવા માટે, કાઉન્ટિંગ શીખવવા માટે, મલ્ટિપ્લિકેશન શીખવવા માટે, ડિવિઝન શીખવવા માટે, તો એ અમને કમેન્ટમાં જણાવો. બરાબર. તો ત્યાં સુધી બાય બાય.